Hello all of you. In computer network, I start unit 1, Introduction to Computer Networks and Internet. In this subject, previous video we learned the theory, techniques used in data communications to transfer data. ડેટાને ટ્રાન્સફર કરવાના છે આપણે, તો એના માટે બે ટેકનિકનો યુઝ થશે. ફર્સ્ટ કઈ છે? કનેક્શન લેસ મેથડ, કે જેમાં કોઈ જાતનું કનેક્શન નહીં હશે કમ્પોનન્ટ વચ્ચે. બીજી કઈ છે? કનેક્શન ઓરિએન્ટેડ મેથડ, કે એમાં દરેક કમ્પોનન્ટ વચ્ચે શું હશે? કનેક્શન હશે, અને એક કમ્પોનન્ટ એ બીજા કમ્પોનન્ટ પર ડિપેન્ડન્ટ હશે. કનેક્શન ઓરિએન્ટેડ મેથડમાં બીજા બે ટાઈપ્સ છે. ફર્સ્ટ કયું છે? વિધાઉટ વર્ચ્યુઅલ સર્કિટ, કે જે પણ કમ્પોનન્ટ છે કનેક્ટ થયેલા એની વચ્ચે કોઈ સર્કિટનું કોમ્યુનિકેશન નહીં હશે. બીજું કયું છે? વિથ વર્ચ્યુઅલ સર્કિટ, જે પણ આપણે કમ્પોનન્ટ કનેક્ટ કરવાના છે તો એની વચ્ચે સર્કિટ રિપ્રેઝન્ટ હશે. બરાબર. હવે એનું બેઝિક આપણે જોઈ ગયા છે પ્રીવિયસ વિડીયોમાં. હવે આપણે આજે શું જોવાના છે? ડિફરન્સ, કમ્પેરિઝન જોવાની છે એમની વચ્ચે. બરાબર. તો એ કઈ રીતના થશે? ફીચર્સ આપેલા છે, કનેક્શન લેસ મેથડ એન્ડ કનેક્શન ઓરિએન્ટેડ મેથડ. ફર્સ્ટ કયું છે? હાઉ ઇઝ ડેટા સેન્ડ. ડેટા એ કઈ રીતના સેન્ડ થશે કનેક્શન લેસ મેથડમાં? 1 પેકેટ એટ અ ટાઈમ. એક ટાઈમે શું થશે? એક જ પેકેજ સેન્ડ થશે. આપણે યુઝર છે, બરાબર, સેન્ડર છે. આપણે કોઈને મેસેજ સેન્ડ કરીએ તો એ સામેવાળો પર્સન રિસીવ કરે, પણ એ જે મેસેજ છે આપણો, તો એ શું થાય? અલગ અલગ પેકેટમાં ડિવાઈડ થાય, ને એક ટાઈમે શું થશે? આમાં એક જ પેકેજ સેન્ડ થશે કનેક્શન લેસ મેથડમાં. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડ મેથડમાં શું થશે? કન્ટિન્યુઅસ સ્ટ્રીમ્સ ઓફ પેકેજ શું થશે? કન્ટિન્યુઅસલી સેન્ડ થયા કરશે વન બાય વન, બિકોઝ દરેક કમ્પોનન્ટ છે તો એની વચ્ચે શું હશે? કનેક્શન હશે, એટલા માટે. સેકન્ડ ફીચર કયું છે? ડુ પેકેટ ફોલો ધી સેમ રૂટ. દરેક જે પેકેજ છે તો એ સેમ રૂટને ફોલો કરશે. કનેક્શન લેસ મેથડમાં સેમ રૂટને ફોલો નહીં કરશે. કનેક્શન ઓરિએન્ટેડ મેથડમાં પણ બે છે, વર્ચ્યુઅલ સર્કિટ, VC4 વર્ચ્યુઅલ સર્કિટ એન્ડ WVC4 વિધાઉટ વર્ચ્યુઅલ સર્કિટ. વર્ચ્યુઅલ સર્કિટમાં જે પણ પેકેજ છે તો એ સેમ રૂટ ફોલો કરશે, અને વિધાઉટ વર્ચ્યુઅલ સર્કિટમાં સેમ રૂટને ફોલો નહીં કરશે. થર્ડ કયું છે? આર રિસોર્સિસ રિઝર્વ ઇન ધી નેટવર્ક. દરેક જે રિસોર્સિસ છે તો એ નેટવર્કમાં રિઝર્વ હશે કે નહીં હશે? કનેક્શન લેસ મેથડમાં રિઝર્વ નહીં હશે. કનેક્શન ઓરિએન્ટેડમાં વર્ચ્યુઅલ સર્કિટ છે તો એમાં નેટવર્ક પર રિસોર્સિસ ડિપેન્ડ હશે. બરાબર. વિધાઉટ વર્ચ્યુઅલ સર્કિટમાં ડિપેન્ડન્ટ નહીં હશે, સર્કિટ છે જ નહીં, તો પછી એ રિસોર્સ કઈ રીતના નેટવર્કની વચ્ચે સેન્ડ થવાનું? એટલા માટે નો આવશે. ફોર્થ કયું છે? આર રિસોર્સિસ રિઝર્વ ઇન કમ્યુનિકેટિંગ હોસ્ટ. કમ્યુનિકેશન માટેના જે હોસ્ટ છે તો એના પર ડિપેન્ડન્ટ હશે, કનેક્શન લેસમાં નહીં હશે. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડમાં ડિપેન્ડન્ટ હશે, બિકોઝ દરેક જે કમ્પોનન્ટ છે, સપોઝ A, B, C, D, તો એ ચારે ચાર કમ્પોનન્ટ વચ્ચે કોમ્યુનિકેશન થવું જોઈએ. એટલા માટે કનેક્શન ઓરિએન્ટેડમાં યસ આવશે. બરાબર. ફિફ્થ કયું છે? ઇઝ કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ ડન. કનેક્શન જે છે તો એ દરેક કમ્પોનન્ટ વચ્ચે પોસિબલ હશે. શેમાં? કનેક્શન ઓરિએન્ટેડમાં. જ્યારે કનેક્શન લેસમાં દરેક કમ્પોનન્ટ વચ્ચે કનેક્શન નહીં હશે. નેક્સ્ટ કયું છે? ઇઝ સ્ટેટ ઇન્ફોર્મેશન સ્ટોર એટ ન્યૂ નેટવર્ક નોડ્સ. જે પણ ઇન્ફોર્મેશન છે તો એ નેટવર્કના નોડ છે તો એની વચ્ચે સ્ટોર થશે કે નહીં થશે? કનેક્શન લેસમાં સ્ટોર નહીં થાય, બિકોઝ કોઈ કમ્પોનન્ટ વચ્ચે કનેક્શન જ નહીં હશે, તો ઇન્ફોર્મેશન કઈ રીતના સ્ટોર થાય? કનેક્શન ઓરિએન્ટેડમાં વર્ચ્યુઅલ સર્કિટ છે તો એમાં શું થશે? સ્ટોર થશે ઇન્ફોર્મેશન. જ્યારે વિધાઉટ વર્ચ્યુઅલ સર્કિટમાં નહીં સ્ટોર થશે, બિકોઝ જે પણ નેટવર્ક છે નોડ વચ્ચે
તો એમાં શું થાય, ઇન્ફોર્મેશન નહીં સ્ટોર થાય, બરાબર. નેક્સ્ટ શું છે, વોટ ઇઝ ધી ઇમ્પેક્ટ ઓફ નોડ ઓર સ્વિચ ક્રેશ. જે પણ આપણે નોડ અથવા સ્વિચ છે તો એ કઈ રીતના ક્રેશ થશે, તો ઓનલી પેકેજ એટ અ નોડ આર હોસ્ટ. આમાં જે પણ પેકેજ સેન્ડ થશે કનેક્શન લેસમાં, તો એમાં શું થશે, એ પેકેજ કોના પર ડિપેન્ડન્ટ થશે, હોસ્ટ પર, બિકોઝ હોસ્ટે જ બધી પરમિશન હશે. કમ્પોનન્ટ તો એકબીજા સાથે કનેક્ટેડ નથી હોવાના, એટલા માટે. કનેક્શન ઓરિએન્ટેડમાં કઈ રીતના હશે, ઓલ વર્ચ્યુઅલ સર્કિટ થ્રુ નોડ ફીડ. વર્ચ્યુઅલ સર્કિટ જે છે તો એ પ્રેઝન્ટ થશે, બરાબર, દરેક નોડ વચ્ચે. તો એમાં શું થશે, નોડ વચ્ચે ક્રેશ થવું ફેલ થઈ જાય. આમાં પોસિબિલિટી છે ક્રેશ થવાની, પણ આમાં કનેક્શન ઓરિએન્ટેડમાં પોસિબિલિટી નથી. નેક્સ્ટ કયું છે, વોટ એડ્રેસિંગ ઇન્ફોર્મેશન ઇઝ નીડેડ ઓન ઇચ પેકેજ. એડ્રેસની ઇન્ફોર્મેશન કઈ જોઈશે, પેકેજ દરેક પેકેજ સેન્ડ કરશે ત્યારે. તો કનેક્શન લિસ્ટમાં શું આવશે, ફૂલ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ. સોર્સનું પૂરેપૂરું એડ્રેસ હશે અને ડેસ્ટિનેશનનું પણ એડ્રેસ જોઈશે. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડમાં વર્ચ્યુઅલ સર્કિટ હશે તો વર્ચ્યુઅલ સર્કિટમાં શું હશે, વર્ચ્યુઅલ નંબર હશે. વિધાઉટ વર્ચ્યુઅલ સર્કિટમાં ફૂલ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ. દરેક સોર્સનું અને ડેસ્ટિનેશનનું શું એડ્રેસ સ્ટોર થશે. આ શું છે, કમ્પેરિઝન્સ છે કનેક્શન લેસ અને કનેક્શન ઓરિએન્ટેડની. તમને એક્ઝામમાં પૂછાય કે ડિફરન્સ બિટવીન કનેક્શન લેસ મેથડ એન્ડ કનેક્શન ઓરિએન્ટેડ મેથડ. તો આ રીતના અલગ અલગ ફીચર્સ આપીને તમારે ડિફરન્સ બતાવવાનો છે, બરાબર. હવે નેક્સ્ટ થિયરી કઈ છે, ટ્રાન્સમિશન મીડિયા. ફર્સ્ટ, વોટ ઇઝ ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા શું છે, a transmission media can be defined as anything that can carry information from source to a destination. એક સોર્સ હોય ને સોર્સ પરથી ઇન્ફોર્મેશન ક્યાં જશે, ડેસ્ટિનેશન પર જાય. એના માટે શું યુઝ કરશે, એ મીડિયાનો યુઝ કરે, એને ટ્રાન્સમિશન મીડિયા કહેવાશે. On the basis of transmission of data, the transmission media can be classified into two categories. ટ્રાન્સમિશન મીડિયાને આપણે જે પણ ડેટા હશે એને ડેટાને બે ટાઈપમાં આપણે ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ કયું છે, ગાઈડેડ મીડિયા, સેકન્ડ ઇઝ અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીડિયાને બીજું શું કહેવાશે, ફિઝિકલ ટ્રાન્સમિશન મીડિયા. અનગાઈડેડને શું કહેવાશે, વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા. ગાઈડેડમાં બીજા 3 પાર્ટ છે, ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ. અનગાઈડેડ મીડિયામાં પણ 3 ટાઈપ છે, રેડિયો વેવ, માઇક્રોવેવ એન્ડ ઇન્ફ્રારેડ, રાઈટ. હવે આપણે ફર્સ્ટ શું જોવાના છે, ગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા. તો એમાં ગાઈડેડ મીડિયા આર ધોઝ દેટ પ્રોવાઈડ અ ચેનલ ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર. આમાં શું થશે કે એક ચેનલથી બીજી ચેનલમાં આપણને પરમિશન આપશે ડેટા ટ્રાન્સફર કરવાની. ધ 3 ગાઈડેડ મીડિયા કોમનલી યુઝ ફોર ડેટા ટ્રાન્સમિશન. ફિઝિકલી આપણે કોઈ ડેટાને સેન્ડ કરવો હોય તો એના માટે આપણે 3 ટાઈપ આપેલા છે, બરાબર. ફર્સ્ટ કયું છે, ટ્વિસ્ટેડ પેર, સેકન્ડ ઇઝ કોએક્સિયલ એન્ડ થર્ડ ઇઝ ફાઇબર ઓપ્ટિક. એમાંથી આપણે ફર્સ્ટ જોવાના છે ટ્વિસ્ટેડ પેર કેબલ. તો ટ્વિસ્ટેડ પેરમાં શું થશે, આપણને અહીંયા ફિગર દેખાય છે, બરાબર. ફિગરમાં શું આપેલું છે, ઇન્સ્યુલેટર આવશે અને કંડક્ટર્સ આવશે. A twisted pair consists of 2 insulators copper wires typically about 1 mm thick. આમાં શું છે, 2 વાયર, કોપરના વાયર યુઝ કરેલા છે. એની થિકનેસ કેટલી છે, 1 mm છે. The wires are twisted through in the
હેલિકલ ફોર્મ જસ્ટ લાઇક ડીએનએ મોડ્યુલ્સ. એનું આપણે જોઈએ છે કેવા છે હેલિકલ. ડીએનએનું મોડ્યુલ હોય ને એવા આપણને દેખાય છે, બરાબર. ટ્વિસ્ટિંગ ઇઝ ડન because two parallel wires constitute a fine antenna. એને શું કરવાના છે? ટ્વિસ્ટ કરવાના છે બે વાયરને અને આ રીતનું કનેક્શન બનાવવાનું છે. એટલા માટે એને શું કહેવાશે? ટ્વિસ્ટેડ પેર કેબલ કહેવામાં આવશે. When the wires are twisted, the waves from different ways cancel out, so the wires radius less effectively. જ્યારે એને આપણે વાયર જે બે લઈએ અને એને ટ્વિસ્ટેડ કરીએ તો એમાં શું થાય? રેડિયસ એની ઓછી થઈ જાય. જે સ્ટાર્ટિંગના જે પોઈન્ટ છે એને શું કહેવાશે? ઇન્સ્યુલેટર. અને જ્યાં એ એન્ડ થાય તો એને શું કહેવાશે? કંડક્ટર. બે વાયર લીધેલા છે, બરાબર. આપણે શેના? કોપરના લીધેલા છે. એની થિકનેસ કેટલી છે? 1 mm. હવે આપણે એવું વિચારીએ કે આ વાયરને કેમ ટ્વિસ્ટ કરેલા છે. ટ્વિસ્ટ કરેલા એટલા માટે એનું નામ ટ્વિસ્ટેડ પેર કેબલ છે, બરાબર. તો ટ્વિસ્ટેડ કેમ કર્યા? If the two wires are parallel, the effect of these unwanted signals is not the same in both wires because they are at different locations relative to the noise or crosstalk sources. જ્યારે પણ આપણે આ બે વાયરને ક્રોસ કરીએ તો એમાં શું થશે? એની એફિશિયન્સી ઓછી થઈ જાય અને એ શું કરશે? પેરેલલી વર્ક કરશે. This results in a difference at the receiver. ને રિસીવર સાઇડ શું થશે? ડિફરન્ટ રિઝલ્ટ જોવા મળશે. બાય ટ્વિસ્ટિંગ ધ પેર અ બેલેન્સ ઇઝ મેન્ટેન. વાયરને ટ્વિસ્ટ કરવાથી શું થશે? એનું જે બેલેન્સ છે તો એ શું થાય? મેન્ટેન રહે. ને ટાઈપ્સ ઓફ ટ્વિસ્ટેડ પેર કેબલ તો એમાં બે છે. ફર્સ્ટ ઇઝ યુટીપી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર એન્ડ સેકન્ડ ઇઝ એસટીપી શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. હવે યુટીપીમાં પાછી બે કેટેગરી છે, કેટેગરી 3 એન્ડ કેટેગરી 5. એમાં શું છે? જે પણ આ થિકનેસ છે તો એ થોડી કેટેગરી 3માં કેવું હશે? એકદમ જોઈન્ટ હશે, એકદમ ટાઈટ ટ્વિસ્ટ કરેલા હશે. ને કેટેગરી 3માં લૂઝ ટાઈટ કરેલા હશે અને કેટેગરી 5 છે તો એમાં એકદમ ટાઈટ ટ્વિસ્ટ કરેલા હશે. સેકન્ડ કયું છે? શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. તો એમાં શું થાય કે જે પણ મેટલ યુઝ કરેલું છે તો એની ક્વોલિટી કેવી હોવી જોઈએ? બેસ્ટ હોવી જોઈએ કે જેનાથી બે વાયર વચ્ચેનું નોઇઝ નહીં રહે. એની એપ્લિકેશન્સ શું છે? એસટીપીની યુઝ ઇન ટેલિફોન લાઇન્સ ટુ પ્રોવાઈડ વોઇસ એન્ડ ડેટા ચેનલ. ટેલિફોનની જે લાઇન હોય છે તો એ આ રીતના જ હોય છે ટેલિફોનનું કનેક્શન, બરાબર. The DSL lines used by telephone companies use the high bandwidth capability of UTP cable. એ લોકો શું કરશે? હાઈ બેન્ડવિડ્થના વાયર યુઝ કરશે DSL લાઇન માટે, બરાબર. અધર એપ્લિકેશન કઈ છે એસટીપીની? લેન્સ સચ એઝ 10 base T 100 base T ઓલ્સો યુઝ ટ્વિસ્ટેડ પેર કેબલ. વાયરને જ્યારે આપણે ટ્વિસ્ટ કરીએ તો એવા શું છે? અલગ અલગ લેનના વાયર યુઝ કરવામાં આવશે. આ શું છે? બે ટાઈપ છે ટ્વિસ્ટેડ પેર કેબલના, બરાબર. ફર્સ્ટ ઇઝ યુટીપી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર એન્ડ સેકન્ડ ઇઝ એસટીપી શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. હવે નેક્સ્ટ કયું છે? કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. આજે આપણે ટોપિક ચાલુ કર્યો છે, બરાબર. ટ્રાન્સમિશન મીડિયા. એમાં બે ટાઈપ છે, ગાઇડેડ મીડિયા અને અનગાઇડેડ મીડિયા. ગાઇડેડમાં પાછા 3 ટાઈપ છે: ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક્સ. અનગાઇડેડમાં પણ 3 ટાઈપ છે: રેડિયો વેવ, માઇક્રોવેવ એન્ડ ઇન્ફ્રારેડ. આનું બેસિક આપણે ફિઝિક્સ સબ્જેક્ટમાં ભણી ગયેલા છે. આજે આપણે ફર્સ્ટ જોયું એમાં ટ્વિસ્ટેડ પેર કેબલ. ડિટેલમાં એનો ડાયાગ્રામ આપેલો છે. એમાં 2 કોપરના વાયર યુઝ થશે, એને ટ્વિસ્ટ કરવાના છે એટલા માટે એને ટ્વિસ્ટેડ પેર કહેવામાં આવશે. સ્ટાર્ટિંગ હશે તો એને ઇન્સ્યુલેટર કહેવામાં હશે, જ્યાં પણ એન્ડ થશે તો એને કંડક્ટર કહેવામાં આવશે. એના 2 ટાઈપ છે ટ્વિસ્ટેડ પેર કેબલના. ફર્સ્ટ ઇઝ
યુટીપી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. એમાં બે કેટેગરી છે, કેટેગરી 3 એન્ડ કેટેગરી 5. કેટેગરી 3માં આ રીતના દેખાશે ટ્વિસ્ટ કરવાથી, ને કેટેગરી 5માં આ જે ટ્વિસ્ટિંગ છે તો એકદમ નજીક હશે. સેકન્ડ કયું છે એસટીપી શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. એનું આપણે બેઝિક જોયું અને એપ્લિકેશન્સ જોઈ, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વિશે ડિટેલમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.